નમસ્કાર મિત્રો, હું છું દેહુર પરમાર। તો આજે ઘણા સમય થઈ ગયો ને અમારા એવા કોઈ બી બારવટિયા વિશે ક્યાંય હમણે ગાવા બાવાનું બંધ છે, એટલા માટે આજે તો નવરો બેઠો તો મેં કીધું આજે તો પાવડી કાઠી રામ બાપુની માતેશી કંઈક ગાવી। એટલા માટે એમ કહેવાય ગાયકવાડી ધરતીને તો ધમરોળી નાખી, પણ એમ કહેવાય જુનાગઢ અમરેલીની એમ કહેવાય ધારીની પોલીસને પણ એક મેક કરી નાખ્યા હતા, ગોતવામાં ભારે કરી નાખ્યા હતા। એટલા માટે એ ગોતવા માટે કેમ ભી પડી ને એના માટે શબ્દ કેવા કવિઓએ અમુક સારોણોએ કેવા શબ્દ માર્યા છે, એના માટે શબ્દમાં ધ્યાન દેજો કે ધારી અમરેલી ને સીમાડા ધ્રુજતા ગીર ને ડુંગરે હાક પડતી હે, ગામડે ગામડે ગોપીડા બોલતા રામને પકડવાય ફોજ ભરતી અને બાંધવાય ફોજ ભરતી, તોય પકડાય ના રામ વાળો ધણી ઉગતો દિવસ ને રાત પડતી હે, શેલી શમશીર સોરઠ તણી સમકતી રામને પકડવાય ફોજ ભરતી અને બાંધવાય રાત દી ફોજ ફરતી। પણ એમ થોડો પકડાય, ન પકડાય ભાઈ। અમારા બારવટિયા મતે તો ગર્વ લેવા જેવી વસ્તુ છે ભાઈ। એ તો ભાઈ કાળા વસ્ત્ર કરતા પણ કામ ઉજળા ઉજળા કરતા હોય, એમાં થોડું ઘટે। અમુક અત્યારને એમ કે છે કે આમ ને તેમ ને ફલાણું, પણ એ ન થવાય, થતા હોય ના થાય। અમે ઉજળા ઉજળા વસ્ત્રોમાં અમે શેતાન છુપાયેલ જોયા છે, અમે ગંદી સરતી ગલીઓમાં ખાનદાન છુપાયેલ જોયા છે। એની જેવું છે ભાઈ, કપડાં એમ કહેવાય કે કાળા પહેરતા પણ કામ બહુ ઉજાળા કરતા હોય, એમાં થોડું ઘટે। એટલા માટે તો એમને યાદ કરીશી। હું એક દેવી પૂજકનો દીકરો થયો તો એ અમુક બારવટિયાના ઘણા બધાનું સાહક છે, એનું કારણ નથી છે કે એના માટે એના સાહક રહી તો એ કંઈક અંદરથી આમ જાગૃત થાય, મર્દાનગી પેદા થાય, સારા વિચારો આવે, એ વસ્તુ છે ભાઈ। એટલા માટે એના માટેજી કવિઓએ સપાકરું લખ્યું છે, ગીગા બારોટનું સપાકરું છે, રાજભા ગાય જ છે। એટલા માટે આજે તો આ વિડીયોની મલપા બને એટલો વિડીયો શેર કરજો। સપાકરું આપણે બહાટી બોલાવી નાખી। અને બીજી વાત એ કે રામવાળાએ જેથી ગાયકવાડી ધરતી ધમરોળી, તેની અંદર ડોહા પટેલને ધમરોળ્યા, કયકને ધમરોળી નાખ્યા, પણ એની માતેશી કઈ રીતે ધમરોળ, કઈ રીતે બાકા ઝીકી બોલી હતી, એના માતેશી આખું સપાકરું છે। રાજભા તો બધે ગાય જ છે, પણ એટલા માટે હુંય ગાઈ નાખું, મારો શું ભાગ છે, હુંય ગાઈ નાખું। એટલા માટે બને એટલો વિડીયો શેર કરજો અને કોમેન્ટ કાંઈ ખારી મારજો, એટલે કાંઈક બીજું લાવવાનું મન થાય। સાત તોડિયા પાંજરા વાળા હાંકળે કે બાગ છૂટ્યા, બાગ બોલી ગામડામાં દિયા હાક બાગ છૂટા સી જબુ જાળા બસુટા પે નાડ છૂટ્યા આસે માને કેતા ફૂટિયામાં જીતા કે જાળા ફાળા તેગ વાળા ભલે કારા વેર જાગ્યા પાંડુ વાળા રીંગા ગાળા રંગ તારા પૂર હોગાળા ઉઢેળામાં હે વાદળના નૂર તારે ફરે પડે તાળે બંધુ કાળે વાગ્યા રણે તુર કેકાણા જણકી કડી ઠણકી પાખરા કડી જણકી જાર દાખ ઉઠિયા જોધાર રણકી સીધવા રગ ડણકી ઉઠિયા રોગ ડણકી મામલે હુરા કરે માર હનુમત ધમવાને હાલા લંકા ઢાળ જેમ વેરી હુતા વાળા ગાળા તોડી આવે છે કે ધોળા દિયે ગામડામાં લૂંટવાને પડ્યા ધાર મારી ધમ રોળી વાળા કિરાય એક મેઘ આ ભલા મણા વાવડી કાઠી રામ બાપુ છે। અને મારી પછી શબ્દ તો બધા ઓરિજિનલ જ છે, ખાસા જ છે, તમે અંદરથી શબ્દ કાઢજો કે ભાઈ આ શબ્દ શું કહેવા માંગે, આ શબ્દ શું કહેવા માટે। એટલે બધી બાકા ઝીકી જ બોલેલી, ક્યાં બોલેલી, શું બોલેલી, કઈ રીતે બોલેલી, કોને માર્યો, એ બધા કવિઓએ સપાકરા લખ્યા છે। એ કાંઈ હાવ બાકા ઝીકી બાકા પેપુ ખાલી બોબડવાના નથી, એની મલ બધા સત્ય અક્ષર છે। એટલા માટે મેં કીધું આજ તો નવરો બેઠો હતો, મેં કીધું કાંઈક ને કાંઈક કેવી તારી અમરેલી ધ્રુજતા ઓલા ખાંભાએ ધડધડ થાય, દરવાજાએ દેવાય રોંઠા દિનાય રામડા, રોંઠા દી દેવાય રોંઠા હજી દી થાય ને ત્યાં દરવાજા દેવાય જાય, તારી ભલી થાય તારી। હવે રામવાળાના બારવટા હાલે છે, ક્યારે ખાપકે ને ક્યારે ધમરોળી નાખે એનું નક્કી ને, એટલે રોંઠા દી હોય ને ત્યાં દરવાજા દેવાય જાય સુમછાળ। એટલા માટે જય માતાજી, જય શ્રી કૃષ્ણ। હાલો મળવી બીજા વિડીયોમાં।